અને અગસ્ત્ય મુનિ કુંભજ ઋષિએ જોયું કે આ હાથીની જેમ બેઠો છે, હું આવ્યો છે ને ખબર નથી. રાજાને ખબર હતી કે અગસ્ત્ય મુનિ આવ્યા છે, છતાં રાજા ઉભો ન થયો. ત્યારે અગસ્ત્ય મુનિ હાથમાં જલની અંજલિ લીધી અને પાણી છાંટ્યો રાજા પર. જા રાજા, તું હાથીની જેમ બેઠો છો, બીજો જન્મ તારો હાથી નો થાય. ત્યારે રાજા ઉભો થયો, અગસ્ત્ય મુનિને માફી માંગી. ત્યારે કીધું કે મેં શ્રાપ આપ્યો, મિથ્યા નહીં થાય, પણ જા, જ્યારે તું હાથી થઈશ ત્યારે તને સરોવરની અંદર ગજેન્દ્ર જૂડ નામનો મગરમચ્છ તને પકડશે, ત્યારે તું ભગવાનને યાદ કરજે, ભગવાન તારો ઉદ્ધાર કરવા માટે તને દર્શન દેશે. ત્યારે કહે છે આ જૂડ કોણ હતો? ત્યારે કહે છે મહારાજ આ જૂડ હતો હુહુ નામનો ગંધર્વ હતો. એ હુહુ નામનો ગંધર્વ હતો. એક વખત દેવલ નામના ઋષિ એ સરોવરની અંદર સ્નાન કરવા માટે ગયા અને આ ગંધર્વ પણ એમાં સ્નાન કરતો હતો. ત્યારે આ દેવલ નામના ગંધર્વને થયું કે આ ઋષિની મસ્કરી કરું. ત્યારે ગંધર્વ હતો એ પાણીની અંદર જઈ અને આ ઋષિના પગ પકડી લીધા. આ ઋષિએ ઘણા પગ છોડાવવાની કોશિશ કરી પણ પગ ન છોડ્યા અને અંતે છે આ ઋષિ છે ક્રોધમાન થયા અને કીધું કોણ છો? આમ પકડી ઊંચો કર્યો. ત્યાં તો હું નામનો ગંધર્વ હતો અને ઋષિ ક્રોધની અંદર આવીને કીધું કે હે ગંધર્વ, તે મને મગરમચ્છની જેમ પકડ્યો, જાતને શ્રાપ આપું, બીજો જન્મ તારો મગરમચ્છનો થજો. ત્યારે હું નામનો ગંધર્વ ધ્રુજવા લાગ્યો, મહારાજ હું તો મસ્કરી કરતો હતો. ત્યારે કીધું આવી હોય મસ્કરી પાણીમાં? ત્યારે ગંધર્વે માફી માગી, ક્ષમા માગી. પણ ત્યારે આ દેવલ નામના ઋષિ કહ્યું કે હે ગંધર્વ, મેં શ્રાપ આપ્યો તો મિથ્યા નહીં થાય, પણ જા સરોવરની અંદર એક વખત ગજેન્દ્ર નામનો હાથી સ્નાન કરવા માટે આવશે, એના તું પગ પકડી લેજે, અંત સમય સુધીના પગ ન મૂકતો, ભગવાન તારો ઉદ્ધાર કરશે. ત્યારે આ જૂડ હતો એનો ભગવાન ઉદ્ધાર કર્યો છે મહારાજ. ફળાદેશ બતાવ્યો ગજેન્દ્ર મોક્ષનો કે કોઈ પણ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે કે કોઈ શ્રવણ કરે તો અંતે ભગવાન એને કોઈ પણ ખરાબ સપના આવે તો ભગવાન એ સપના બંધ કરે છે અને કોઈ પણ મનોકામના આપણી હોય એ ભગવાન મનોકામના આપણી પરિપૂર્ણ કરે છે. અને આપણા પિતૃઓ કોઈ પણ અવગતિએ ગયા હોય તો ભગવાન એને સદગતિ આપી અને એની આત્માને શાંતિ આપે છે મહારાજ. પછી એક સમુદ્ર મંથનની કથા બતાવી છે. દરેક મન્વંતરની અંદર ભગવાને અવતાર ધારણ કર્યા છે. શુકદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાને એ મોહિની અવતાર ધારણ કર્યું છે. એક વખત દેવતાઓ બધા નિર્બળ બન્યા. શુક્રાચાર્યજી મહારાજ આક્રમણ કર્યું અને ઇન્દ્રલોકમાંથી દેવતાને બધાને કાઢી મૂક્યા. ત્યારે ઇન્દ્ર છે ભગવાન નારાયણ પાસે ગયા અને કીધું કે મહારાજ અમે નિર્બળ બન્યા છીએ, ત્યારે અમારા માટે કંઈક કરો. મહારાજ આ ઘડીએ ને ઘડીએ શુક્રાચાર્યજી મહારાજ આક્રમણ કરે મહારાજ અમારી ઉપર અને અમને મારે છે, એના માટે કંઈક ઉપાય કરો. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે તમે કામ કરો, સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃત નીકળે, એનું તમે પાન કરો ને અમર બનો. ત્યારે કહે છે કે મહારાજ મંથન કઈ રીતે કરવું સમુદ્ર મંથન? ત્યારે કીધું વિંધ્યાચલ પર્વત લઈ આવો, સમુદ્રની અંદર રાખી અને વાસુકી નાગનું નેતરડું બનાવો અને એનું મંથન કરો, એમાંથી ધન્વંતરી નામના ઋષિ અમૃત લઈને નીકળશે. ત્યારે કીધું મહારાજ કઈ રીતે કરવું? ત્યારે કીધું એક બાજુ દેવતાઓ રહ્યો, એક બાજુ દાનવોને રાખી અને મંથન કરો મહારાજ. ત્યારે એક બાજુ દેવતાઓને રાખ્યા, પૂછડી બાજુ દેવતાઓ રહ્યા, મુખ બાજુ દૈત્યો રહ્યા, સમુદ્ર મંથન કરવા લાગ્યા અને સમુદ્ર મંથન કરતા કરતા એ સમુદ્ર પાણીમાં ડૂબવા લાગ્યો. ત્યારે ભગવાન દેવતાઓ બધા કહે છે હે ભગવાન નારાયણ, હે ભગવાન આ તો સમુદ્ર પાણીમાં ડૂબે છે. ત્યારે કહે છે કે મહારાજ આ પાણીમાં ડૂબે, તમે આ સારું કાર્ય કરી ત્યારે તમને ખબર નથી ગણપતિની પૂજા કરવી જોઈએ? ગણપતિની પૂજા તમે કરી? ત્યારે કીધું ના મહારાજ અમે નથી કરી. ત્યારે કહે છે પેલા ગણપતિની પૂજા કરો. ત્યારે બધા દેવતાઓ ગણપતિની વંદના કરી અને ભગવાને ગણપતિનો છે એ મહિમા વધાર્યો અને ભગવાને કચ્છપ રૂપ ધારણ કર્યો. વિંધ્યાચલની નીચે ગયા, ધીમે 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 ફરી ઉપર લઈ આવ્યા અને દેવતાઓ બધા કહેવા લાગે કે મહારાજ આપણે પરિવાર ઉપર આવી ગયો અને ગણપતિનો મહિમા વધાર્યો છે. સમુદ્ર મંથન કરવા લાગ્યા. એક વખત દેવતાઓ ખેંચે, એક વખત દાનવો ખેંચે, એક વખત દેવતાઓ ખેંચે, એક વખત દાનવો ખેંચે, સમુદ્ર મંથન થવા લાગ્યું. મહારાજ
આ તો અમૃત તો નીકળતા નીકળે પણ બધાય તે પેલા જલાલ ઝેર નીકળ્યું છે મહારાજ. આ ઝેર નીકળ્યું, આ ઝેરને પાવું કોને? દેવતાઓ કે હે દાનવો તમે લઈ જાઓ, અને દાનવો કે છે હે દેવતાઓ તમે લઈ જાઓ. દૈત્યો તો બધા એમ કે છે અમારા તો અમૃતની વાત થઈ હતી, અમે તો અમૃત પાન કરશું, ઝેર તમે પીવો, તમારે જેને પીવું એને. હવે ઝેર કોક પીવે તો પરિવાર મંથન થાય મહારાજ. ત્યારે કીધું કે આ ઝેર કોને પાવું? ત્યારે દેવતાઓ નજર મારી કે આમાં કોણ નથી એવું, એને જઈને ઝેર પાઈ દઈએ આપણે. જ્યારે બાજુ નજર મારી બધાય દેવતાઓ હતા, એક જ ભગવાન ભોળાનાથ નહોતા. ત્યારે કીધું હાલો ભગવાન ભોળાનાથને ખબર નથી, ઝેર એને પાઈ દે. બધાય દેવતાઓ લઈ ઝેર લઈ અને કૈલાસની અંદર પહોંચ્યા. એ ઝેર ક્યાં પીધું આપને ખબર છે? નીલકંઠ કાલે જઈ હોય ખબર છે. નીલકંઠ છે જે ત્યાં ભગવાન શિવે ઝેર પીધું છે. ત્યારે દેવતાઓ બધા ત્યાં ગયા. ભગવાન શિવજી મહારાજને સમાધિ છે. ત્યારે કહે છે મહાદેવ મહાદેવ મહાદેવ. ત્યારે બધા દેવતાઓ ત્યાં જઈ અને ભગવાન શિવજી મહારાજની સમાધિ છે, ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે. कैलाश के निवासी नमो बार बार हूँ, कैलाश के निवासी नमो बार बार हूँ. आए शरण तिहारे शिव तारनार तू, आए शरण तिहारे प्रभु तारनार तू. नमो बार बार हूँ, नमो बार बार हूँ, नमो बार बार हूँ. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारे प्रभु तारनार तू. जय हो महादेव. क्या क्या नहीं दिया क्या क्या नहीं दिया है शिव जी, क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे. बसे गए त्रिलोक शंभु तेरे दान से, बसे गए त्रिलोक शंभो तेरे नाम से. जहर पिया ओ जहर पिया जीवन दिया कितना उदार तू, कितना उदार तू, कितना उदार तू. आयो शरण तिहारे शिव तारनार तू, आयो शरण तिहारे प्रभु कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आए शरण तिहारे शिव तारनार तू. आयो शरण तिहारे प्रभु तारनार तू. मृत्युंजय महादेव त्राहि मां शरणागतम्. जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने. महादेव देवताओं બધા મહારાજ હે મહાદેવ હે મહાદેવ આંખ ખોલો મહાદેવ, સમાધિમાંથી જાગો મહારાજ. દેવતાઓની સ્તુતિ સાંભળી ભગવાન શિવજી મહારાજ આંખ ખોલી.
ભગવાન આંખ ખોલી તો જોયું બધા દેવતાઓ સામે ઉભા છે.